વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ વેબ સર્વર એન્ડ ધેર ફ્યુચર્સ લેસન વિશે આપ સૌને તાલીમસર માહિતી આપીશ. જે માહિતી આપણે પ્રેઝન્ટેશન થકી જોઈશું. વેબ સર્વર એટલે શું એ આપણે સમજીશું. વેબ સર્વર એ એક અથવા એક કરતાં વધુ કોમ્પ્યુટરનું કોમ્બિનેશન છે. આ કમ્પ્યુટરને કે તેના સમૂહને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવેલા હોય છે. વેબ બ્રાઉઝર પર ક્લાયન્ટ દ્વારા આપવામાં આવતી રિક્વેસ્ટને અનુરૂપ વેબ સર્વર કાર્ય કરે છે. ક્લાયન્ટની રિક્વેસ્ટના જવાબ માટે તેના વેબ પેજનો સમૂહ રહેલો હોય છે. એ વિશે આપણે સમજીશું કે સર્વર કઈ રીતે કાર્ય કરે છે. ધારો કે કોઈ ક્લાયન્ટ કોઈ પણ રિક્વેસ્ટ મોકલે છે જે સર્વરને મળે છે. સર્વર એ રિક્વેસ્ટ મેળવે છે અને ત્યાર પછી એનો રિસ્પોન્સ આપે છે, જે દ્વારા આપણે રિસ્પોન્સ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે ગૂગલ.comમાં આપણે જે કંઈ માહિતી મેળવવી હોય એના વિશે માહિતી આપીએ છીએ અને ત્યારબાદ ગૂગલ સર્ચ કરે છે અને જે માહિતી આપણને જોઈએ છે એ માહિતી સર્ચ કરીને આપે છે, જે આપણે ક્લાયન્ટ થકી કાર્ય કરીએ છીએ અને સર્વર આપણને પૂરું પાડે છે. ક્લાયન્ટ દ્વારા અમુક રૂલ્સ ફોલો કરવા પડે છે, જેવા કે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલની મદદથી સર્વર પર રિક્વેસ્ટ મોકલી શકાય છે. નેટવર્કમાં આવા સર્વરને વ્યાખ્યાયિત કરવા માટે એક ચોક્કસ IP એડ્રેસ અને ડોમેન નેમ ધરાવતું હોય છે. આવા વેબ સર્વરમાં સર્વર સોફ્ટવેર હોય છે, જેની મદદથી ક્લાયન્ટની રિક્વેસ્ટને અનુરૂપ જવાબ આપી શકાય છે. જો તમારી વેબસાઇટને ઇન્ટરનેટ પર પબ્લિશ કરવી હોય તો તમારે એક વેબ સર્વરની મદદની જરૂર પડે છે. આ માટે તમે ખુદ તમારા વેબ સર્વરને કંટ્રોલ અને એડમિનિસ્ટ્રેટર કરવા માંગતા હોવ તો વેબ હોસ્ટિંગ કંપનીનો સંપર્ક કરી શકાય છે. આવી કંપનીઓ પોતાના સર્વરમાં વેબ સર્વરનું એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. તેમાં આપણી ફાઇલને અપલોડ કરી શકીએ છીએ. દાખલા તરીકે ગુરુજી.com નામનું કંપની સર્વરમાં વેબ સર્વરનું એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. તેમાં આપણી ફાઇલને અપલોડ કરી શકીએ છીએ. આમ જોવા જઈએ તો કોમ્પ્યુટર પર ઓપન કરવામાં આવતી દરેક વેબસાઇટ એ એક વેબ સર્વર જ છે, જે હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલું જ હોય છે. દરેક સર્વર જે ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય તેને એક યુનિક એડ્રેસ આપેલું હોય છે. જે યુનિક એડ્રેસ 4 વિભાગમાં વેચવામાં આવેલ હોય છે, જેને ડોટથી અલગ પાડવામાં આવે છે. દાખલા તરીકે 68.178.157.132 અથવા 68.122.35.127. ટાઈપ્સ ઓફ વેબ સર્વર જોઈશું કે વેબ સર્વર આપણી પાસે અલગ અલગ પ્રકારના હોઈ શકે. હાલ નીચે દર્શાવેલ અલગ અલગ પ્રકારના વેબ સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે અપાચે HTTP સર્વર, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ, લાઇટઅપ્ડ, સન જાવા સિસ્ટમ વેબ સર્વર, જીક્સો સર્વર. જે દરેક વિશે આપણે વિસ્તારથી સમજીશું. સૌથી પહેલાં અપાચે HTTP સર્વર સમજીશું. અપાચે HTTP સર્વર એ અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું વેબ સર્વર છે. અપાચે વેબ સર્વર એ એક ઓપન સોર્સ સોફ્ટવેર છે, જે યુનિક્સ, લિનક્સ, વિન્ડોઝ, FreeBSD, મેક OS X જેવા ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. લગભગ 60% કે તેથી વધુ જેટલા વેબ સર્વર મશીન અપાચે HTTP સર્વરનો ઉપયોગ કરે છે. ત્યારબાદ આપણે સમજીશું ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર એ માઇક્રોસોફ્ટ દ્વારા પ્રસાર કરવામાં આવેલ વેબ સર્વર છે, જે વિન્ડોઝ NT, વિન્ડોઝ 2000 અને વિન્ડોઝ 2003 જેવા ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા રન કરવામાં આવે છે. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર IIS એ વિન્ડોઝ NT, વિન્ડોઝ 2000,
એન્ડ વિન્ડોઝ 2003 ઓપરેટિંગ સિસ્ટમ જેવા સાથે બંડલ રહે છે. તેથી આ વેબ સર્વર આ બધી ઓપરેટિંગ સિસ્ટમમાં સારી રીતે એડમિનિસ્ટ્રેટર કરી શકે છે. ત્યાર પછીનું સર્વર જોઈશું આપણે લાઇટઅપ વેબ સર્વર. લાઇટઅપ વેબ સર્વર એ એક ફ્રી વેબ સર્વર છે. તેને ફ્રી BSD ઓપરેટિંગ સિસ્ટમમાં વિભાજિત કરવામાં આવે છે. આ ઓપન સોર્સ વેબ સર્વર ફાસ્ટ અને સિક્યોર છે, જે CPUનો ઓછો પાવર વાપરે છે. લાઇટઅપ વેબ સર્વર વિન્ડોઝ, મેક OS, લિનક્સ અને સોલારાઇઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે પણ રન કરી શકાય છે. ત્યાર પછીનું સર્વર છે સન જાવા સિસ્ટમ વેબ સર્વર. સન જાવા સિસ્ટમ વેબ સર્વર એ સન માઇક્રો સિસ્ટમ દ્વારા પ્રસિદ્ધ કરેલ છે, જે મીડિયમ અને લાર્જ વેબસાઇટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેને વિન્ડોઝ, લિનક્સ અને યુનિક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા રન કરવામાં આવે છે. સન જાવા સિસ્ટમ વેબ સર્વર એ ઘણી બધી સ્ક્રિપ્ટ લેંગ્વેજીસ જેવી કે JSP, જાવા સર્વલેટ, PHP, પર્લ, પાયથન અને રૂબી ઓન રેલ્સ, ASP અને કોલ્ડ ફ્યુઝનને સપોર્ટ કરે છે. ત્યાર પછીનું સર્વર છે જિગ્સો સર્વર. જિગ્સો સર્વર વિશે આપણે માહિતી વિસ્તારથી સમજીશું. જિગ્સો સર્વર એ વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વેબ સર્વર છે. આ ઓપન સોર્સ વેબ સર્વર લિનક્સ, યુનિક્સ, વિન્ડોઝ એન્ડ મેક OS X ફ્રી BSD સાથે કાર્ય કરી શકે છે. જિગ્સો સર્વર દ્વારા લખવામાં આવેલ છે. તેને CGI સ્ક્રિપ્ટ અને PHP પ્રોગ્રામ દ્વારા રન કરી શકાય છે. વેબ સર્વરની કાર્યપદ્ધતિ જોઈશું કે વેબ સર્વર કઈ રીતે કાર્ય કરી શકે છે. વેબ સર્વર મુખ્ય 2 રીતે કાર્ય કરી શકે છે, જેના વિશે આપણે સમજીશું. વેબ સર્વર નીચે મુજબના 2 પ્રકારના આર્કિટેક્ચર પ્રમાણે કાર્ય કરે છે: કોન્કરન્ટ એપ્રોચ અને સિંગલ પ્રોસેસ ઇવેન્ટ ડ્રીવન એપ્રોચ. જેમાંથી આપણે કોન્કરન્ટ એપ્રોચ વિશે સમજીશું. કોન્કરન્ટ એપ્રોચ એ એક જ સમયે એકથી વધુ ક્લાયન્ટને હેન્ડલ કરે છે, જે નીચે મુજબની પ્રક્રિયા કરે છે. પહેલી છે મલ્ટીપ્રોસેસ, બીજી છે મલ્ટીથ્રેડેડ, ત્રીજી છે હાઇબ્રિડ મેથડ. મલ્ટીપ્રોસેસ એપ્રોચ એટલે શું? મલ્ટીપ્રોસેસ એપ્રોચમાં મલ્ટીપ્રોસેસમાં એક પેરેન્ટ પ્રોસેસ એકથી વધુ ચાઇલ્ડ પ્રોસેસને હેન્ડલ કરે છે, જે ક્લાયન્ટ દ્વારા આવેલી રિક્વેસ્ટને ચાઇલ્ડ પ્રોસેસમાં વિભાજિત કરે છે, જે દરેક ચાઇલ્ડ પ્રોસેસ આવેલ રિક્વેસ્ટને હેન્ડલ કરવા માટે જવાબદાર છે. ત્યારબાદ મલ્ટીથ્રેડેડ પ્રોસેસ એપ્રોચ જોઈશું. મલ્ટીથ્રેડેડ પ્રોસેસ એપ્રોચમાં સર્વર એકથી વધારે સિંગલ થ્રેડેડ બનાવે છે અને તેને હેન્ડલ કરે છે. ત્યાર પછી છે હાઇબ્રિડ પ્રોસેસ. હાઇબ્રિડ પ્રોસેસ એપ્રોચ એટલે શું એ સમજીશું. હાઇબ્રિડ પ્રોસેસ એ મલ્ટીપ્રોસેસ અને મલ્ટીથ્રેડેડ પ્રોસેસનું કોમ્બિનેશન છે. આ એપ્રોચમાં મલ્ટીપ્રોસેસ બને છે અને દરેક પ્રોસેસ મલ્ટીથ્રેડેડ વડે સ્વીકારવામાં આવે છે. હાઇબ્રિડ પ્રોસેસ અને દરેક થ્રેડને એક કનેક્શન દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. આ મલ્ટીથ્રેડથી સિસ્ટમ પર ઓછો લોડ પડે છે અને કાર્ય સરળતાથી થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈશું કે સિંગલ પ્રોસેસ ઇવેન્ટ ડ્રીવન એપ્રોચ વિશે સમજીશું. આ એપ્રોચમાં સ્પેડ એક જ પ્રોસેસનો ઉપયોગ ઘણા બધા ક્લાયન્ટ પર લાગુ પાડે છે. ત્યાર પછી સમજીશું ફીચર્સ ઓફ વેબ સર્વર. એક વેબ સર્વર સામાન્ય રીતે નીચે મુજબના ફીચર્સ ધરાવતું હોય છે. પહેલું છે વર્ચ્યુઅલ હોસ્ટિંગ. વર્ચ્યુઅલ હોસ્ટિંગ એટલે એક જ IP એડ્રેસની મદદથી વિવિધ વેબસાઇટ પૂરી પાડવાની સુવિધા. દાખલા તરીકે આપણે ITIમાં એડમિશન કરીએ છીએ, તો એડમિશનનું જે સર્વર છે એ સર્વર આપણે જે ITI જે સંસ્થામાં જ્યાં હશે ત્યાં નોડ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. એને કહેવામાં આવે છે વર્ચ્યુઅલ હોસ્ટિંગ. લાર્જ ફાઇલ સપોર્ટ. લાર્જ ફાઇલ સપોર્ટ એટલે કે 2 GB કે તેના કરતાં મોટી ફાઇલ પૂરી પાડવાની ક્ષમતા. એ દાખલા તરીકે ITIમાં જ્યારે પણ એડમિશન હોય છે, તો દરેક સંસ્થાને પોતપોતાની રીતે પોતાનું IP એડ્રેસ હોય છે. એ IP એડ્રેસ દ્વારા ક્લાયન્ટ સર્વરને મેસેજ આપે છે અને સર્વર છે એથી વધારે ફાઇલ સર્ચ કરી શકે છે. 2 GB
કે તેના કરતાં મોટી ફાઇલ પૂરી પાડવાની ક્ષમતા, જેને લાર્જ ફાઇલ સપોર્ટ કહેવામાં આવે છે. બેન્ડવિડ્થ થ્રોટલિંગ. બેન્ડવિડ્થ થ્રોટલિંગ એટલે ક્લાયન્ટને રિસ્પોન્સ કરતી સ્પીડને સીમિત કરવાની ક્ષમતા, કે જેથી કરીને અન્ય ક્લાયન્ટ પર કાર્ય કરી શકે અને નેટવર્ક ઓવરલોડ ના થાય. દાખલા તરીકે ITIમાં જ્યારે પણ એડમિશન ચાલતું હોય છે ત્યારે ક્વેરી માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા સર્વરને મેસેજ કરવામાં આવે છે. સર્વર છે એ એકથી વધારે મેસેજ અપલોડ કરે છે. એ જે મેસેજ છે એ ઓવરલોડ ના થાય એ રીતે કાર્ય કરે છે, જેને બેન્ડવિડ્થ થ્રોટલિંગ કહેવામાં આવે છે. સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ. વેબ સર્વર અને વેબસાઇટના અમલને એકબીજા કરતાં અલગ રાખવા છતાં ડાયનેમિક વેબ પેજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે થોડા પ્રશ્નો જોઈશું. જે પ્રશ્નો આપણે કન્ક્લુડ કર્યા છે એ પ્રશ્નો. કમ્પ્યુટર કે જે બીજા કમ્પ્યુટર દ્વારા ડેટા મેળવે છે એને શું કહેવામાં આવે છે? એમાં ઓપ્શન આપ્યા છે: A ક્લાયન્ટ, B સર્વર, C વેબ અને D એકે નહીં. તો એનો સાચો જવાબ છે ક્લાયન્ટ. વેબ પેજ દર્શાવતા પ્રોગ્રામને શું કહેવામાં આવે છે? એમાં ઓપ્શન આપ્યા છે: ઇન્ટરપ્રેટેડ, ઇન્ટરનેટ બ્રાઉઝર, ઓપરેટિંગ સિસ્ટમ અને વેબસાઇટ. જેનો સાચો જવાબ છે ઇન્ટરનેટ બ્રાઉઝર. ઇન્ટરનેટ બ્રાઉઝર દ્વારા આપણે વેબ પેજને જોઈ શકીએ છીએ. કઈ લેંગ્વેજ દ્વારા એનિમેશન અને ગેમ્સ બ્રાઉઝરમાં લખવા માટે વપરાય છે? A C પ્રોગ્રામિંગ, B જાવા, C HTML, D નન. એનો જવાબ છે જાવા. ત્યાર પછીનો પ્રશ્ન છે HTTPનું પૂરું નામ શું છે? જેના ઓપ્શન આપવામાં આવ્યા છે: હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, B હાઇપર ટ્રાન્સફર ટેક્સ્ટ પ્રોટોકોલ, C હાઈ ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, D હાઈ ટ્રાન્સફર ટેક્સ્ટ પ્રોટોકોલ. જેનો સાચો જવાબ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈશું FTP. FTPનું પૂરું નામ શું છે? ફાઇલ ટેક પ્રોટોકોલ, B ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, C ફાઇલ ટેક્સ્ટ પ્રોટોકોલ, D ફિલ્ડ ટ્રાન્સફર પ્રોટોકોલ. જેનો સાચો જવાબ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે SMTPનું પૂરું નામ શું છે? એના ઓપ્શન આપવામાં આવ્યા છે: A સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, B સિમ્પલ મિલ ટ્રાન્સફર પ્રોટોકોલ, C સિમ્પલ મોલ ટ્રાન્સફર પ્રોટોકોલ, D સિમ્પલ મેઇલ ટેક્સ્ટ પ્રોટોકોલ. જેનો સાચો જવાબ છે A સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. વેબ સર્વરના ફીચર્સ જણાવો. અગાઉ જોઈ ગયા એ રીતે વેબ સર્વરના ફીચર્સ છે વર્ચ્યુઅલ હોસ્ટિંગ, લાર્જ ફાઇલ સપોર્ટ, બેન્ડવિડ્થ થ્રોટલિંગ અને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ. વર્ચ્યુઅલ હોસ્ટિંગ એટલે શું? એક જ IP એડ્રેસની મદદથી વિવિધ વેબસાઇટને પૂરી પાડવાની સુવિધા દર્શાવવામાં આવે છે, જેને વર્ચ્યુઅલ હોસ્ટિંગ કહેવામાં આવે છે. લાર્જ ફાઇલ સપોર્ટ એટલે શું? લાર્જ ફાઇલ સપોર્ટ એટલે કે 2 GB કે તેના કરતાં પણ મોટી ફાઇલ પૂરી પાડવાની ક્ષમતાને લાર્જ ફાઇલ સપોર્ટ કહેવામાં આવે છે. બેન્ડવિડ્થ થ્રોટલિંગ જણાવો. ક્લાયન્ટને રિસ્પોન્સ કરતી સ્પીડને સીમિત કરવાની ક્ષમતા, કે જેથી કરીને અન્ય ક્લાયન્ટ પર કાર્ય કરી શકે અને નેટવર્ક ઓવરલોડ ન થાય, એને બેન્ડવિડ્થ થ્રોટલિંગ કહેવામાં આવે છે. સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ જણાવો. વેબ સર્વર અને વેબસાઇટના અમલને એકબીજા કરતાં અલગ રાખવા છતાં ડાયનેમિક વેબ પેજ ઉત્પન્ન કરવાની ક્ષમતા જે ધરાવે છે. આ લેસન વિશે આપણે સૌ વિસ્તારથી સમજ્યા, વિસ્તારથી જોયું છે. એ તમે મને શાંતિથી સાંભળી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. વંદે ગુજરાત.